વાત કરીએ તો પાટણમાં બાળ તસ્કરી કાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે, ત્યારે બાળ તસ્કરીના મુખ્ય સૂત્રધાર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા એસઓજી પોલીસે બંને આરોપીઓને પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા. પોલીસ દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડની કોઈ માંગણી ન કરાતા કોર્ટે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે છે, સંવેદનશીલ તબક્કે છે. ફરીથી હું કહું છું કે જેમના વિરુદ્ધ પુરાવો પડવામાં આવશે એ તમામની ધરપકડ કરવામાં આવશે અને આ ગુનામાં જે એનો રોલ સાહેબનો હશે એને સાક્ષી તરીકે લેવામાં આવશે. બાળક હતું કઈ હોસ્પિટલમાં ક્યાંથી આવ્યું એની બર્ડન કોઈ તપાસ કરી છે પોલીસે? ચોક્કસપણે આ બાબતે હાલમાં જે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એમાં તપાસ ચાલી રહી છે. બાળકના માતા પિતા બાબતે પણ તપાસ ચાલુમાં છે અને ડીએનએ સેમ્પલને એ બધી પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહી છે. પાટણ સહિત ગુજરાતમાં બહુ જ ચર્ચિત બનેલો પાટણ બાળ તસ્કરીનો હવે જે કૌભાંડ થયું હતું એના તાર ખુલ્યા તો ખરી, પણ ધીરે ધીરે હવે કહી શકાય કે જે તમામ 6 આરોપીઓ હતા અને ગઈકાલે જે અમૃત ચૌધરી પકડાયો છે આર્મી, એ તમામ આરોપીઓ હવે ધીરે ધીરે રિમાન્ડમાં પૂરા થયા છે. પોલીસે રિમાન્ડ દરમિયાન થોડી વિગતો કઢાઈ શકી છે, પરંતુ જે મેઇન જે પહોંચવું છે ત્યાં સુધી નથી પહોંચીને હવે જે આરોપીઓ છે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જઈ રહ્યા. ત્યારે છેલ્લે જ્યારે એક કહી શકાય કે આ બાળકના માતા પિતા કોણ એની પણ ભાળ મળી ગઈ, પણ પોલીસ તપાસને કંઈ અસર ન થાય એના માટે પોલીસે અત્યારે બાળકના માતા પિતાનું નામ નથી, બાકી એના ડીએનએ હવે જે પહેલો પ્રથમ વંશ હતો બાળક એના ડીએ લઈ લેવામાં આવ્યા છે અને એની સાથે જે મા બાપ છે એની ઓળખ થઈ છે, પરંતુ તપાસને કારણે કોઈ અસર ના પડે એને બતાવવા નથી. પણ એક જ્યારે બીજું જે મૃત બાળકી મળી છે એ બાળકીના ડીએનએ મેચ થયા નથી, કારણ કે જે તે વખતે જે દાદર રાધનપુર નજીક આવેલો કામલપુર બ્રિજની નીચે દફનાવવામાં આવ્યું હતું પણ મળ્યા નથી, એના કોઈ અવશેષો મળ્યા નથી. પણ મીઠું અને જે માટી છે એફએસએલમાં મૂકી આવી પણ એના ડીએનએ સેટ થયા નથી, પણ એ જે આડેસર બાજુથી એક જગ્યાએથી લાવવામાં આવ્યું હતું એની ઓળખ થઈ ગઈ છે. ત્યારે હવે અત્યારે હાલ જે કેસ છે લગભગ છેલ્લા 10-12 દિવસથી ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, પણ હવે ધીરે ધીરે એ કેસ ઠંડો થઈ રહ્યો છે. હાલ જે આરોપીઓ છે 6માંથી એમાંથી 5 આરોપીઓ છે એ લોકોને જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી મોકલી આપવામાં આવ્યા છે અને હવે 7મો જે આરોપી છે અમૃત ચૌધરીને એને જે રિમાન્ડ જે સાઈ કૃપા હોસ્પિટલમાંથી બર્થ સર્ટિફિકેટ નકલી બનાવવામાં હતું એના ઉપર છે. ત્યારબાદ હવે આ જે કેસ છે એ ક્યાંક ને ક્યાંક ઠંડો પડતો થાય એવું લાગી રહ્યું છે. અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ.